આપ્યો અને એટલું કીધું માફ કરી દેજે ભગતસિંહ, ફાંસી આપી દીધી છે, ફાંસીની સજા ફરમાન થઈ ગઈ છે. અને સાહેબ તેથી મરક 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 દાંત કાઢતો હતો લાહોરની જેલમાં. તેથી ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા. આ જે મર્દોની ભૂમિને આપણે લડાવવા મળ્યા છીએ, આ ભગતસિંહની શહાદતને જ્યારે આપણે લડાવવા માટે મળ્યા છીએ, શ્રદ્ધાંજલિ દેવા મળ્યા છીએ, ત્યારે મારે શરૂઆત કરવી છે સાહેબ કે એક સોરઠની ધીંગી ધરતીનો અને એ ભૂદેવનો દીકરો લખે છે, ત્યાંથી શરૂઆત કરું. શું લખ્યું છે એને કવિતામાં? આઈ ભગત નરસિંહ જા નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો. આઈ ભગત નરસિંહ જા નાચ્યો નેહમાં અનવળી સંપદા પામ્યો જ્યાં સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંતનો છે વિસામો. અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા અન ગાતાઈ સુરવીરની ગાથાઈ વર્ણી. ભલી ભારતી બોમની વાંદુ તન યાવડી તન ધન હો ધન. આ ગુર્જર ધરણી ધન હો ધન ગુર્જર ધરણી. અન દેવીય દુર્ગા સમી ધન જા નિપજતી અન પ્રબળ નવ હતા જા જોધ પાકે. સાહેબ હું ઘણી વાર બોલ્યો છું, આજ પણ કહી દઉં, ગામડાની નાની બજારમાં નીકળો, સિટીની સોસાયટીમાં નીકળો અને કોઈ યાર બોલવાનું થાય ને તો પેલો હાથ મૂછ માથે જાય, યાદ રાખજો. આમ તલવાર કે ભાલુક બરસી કે બંદૂક ન હોય તો હાથ મૂછ માથે જાય, થાજે માટી. અને એના માટે આ લખ્યું છે ત્રિભુવન ગૌરી શંકર વ્યાસે. આય દિવ્ય દુર્ગા સમી ધન તો નિપજતી અન પ્રબળ નવ હતા જા જોધ પાકે. આય અજબ તાકાત ના અશ્વજા કરવતે જમીની પીઠ કાપે. બાગડતા 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 એ બાગડતા ઘોડાની પડખલી વાગતી આવતી હોય. ડાબા કોના વાગે છે કે વસરાજ સોલંકી આ ધીંગાણે નીકળ્યો છે ભાઈઓ. એ ઘોડાની પડખલી વાગતી આવતી હોય. અજબ તાકાત ના અશ્વજા કરવતે જમીની પીઠ કાપે. અને આજ પણ ઉભા છે અડીખમ પાળિયા અને બધા વાટ જોઈ જૂધની ગામ ચાપે. એ ભલી ભારતી ભોમની વાંદુ તન યાવડી તન ધન હો ધન. આ ગુર્જર ધરણી ધન હો ધન ગુર્જર ધરણી. અને એથી આગળ કવિ કે છે, સૌરાષ્ટ્રની ધરતી આ ધીંગી ધરતીની તાસીર તો તમે જોવા, એના માઢુડા તમે જોવો, એના માટે કે છે ખતરીવટ ખેલ જ્યાં માંડ્યો જગતમાં. ખતરીવટ ખેલ જ્યાં માંડ્યો જગતમાં અન જોયું ચોટીલે ચડી એક આપે. તેથી ભૂમિ દળ પાળ દળ હૈદળ જ્યાં હાલતા અન પટાંધર એ જ એવો ઉભો છે. એ ભલી ભારતી ભોમની વાંદુ તન યાવડી તન ધન હો ધન. આ ગુર્જર ધરણી ધન હો ધન. સૌરાષ્ટ્ર ધરણી ધન હો ધન ગુર્જર ધરણી. ગંગા ચક સરસ્વતી અનમાડી તારી ધાબળીએ ધાબળીએ જમના. પણ માડી મુખ ગંગા મુખ ગંગા ચક સરસ્વતી અનમાડી તારી ધાબળીએ ધાબળીએ જમના. પણ માડી વધ્યો વધ્યો મઢડામાં પ્રાગવા
ધન ધન હોનલમાં પણ યા તો મેં ખારા ઘટની માય આજ તે તો બોલાવ્યા બેચરા હા ભાઈ હા बीकानेर करनी बैठी आन माड़ी राज दिल्ली राजबाई पण माड़ी ओखे ओखे मोगल ओपती मैं तो मठड़े भाली सुनबा पंकान घम 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 का गुगरू का ढोलू का डम का होवा तो हम का डम 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 का डमरू का धातनी शंका मृग मुद पंका घम 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 का गुगरू का घम 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 एवी भूमि से आया 18 वर्ण छे ना हिंदू बनेगा ना मुसलमान बनेगा इंसान की औलाद तो इंसान बनेगा आया राजपूतो छे कारड़िया राजपूतो होय आया कोणी समाज ठाकोर समाज होय दलित समाज 18 वर्ण ज्यारे भेळा थईने हूँ पहली बार नहीं पर घनी बार बोलू छू मारा डायला में सरपंच डायरा में कि हवे कोई पूछे ने कई ज्ञाति छो तो एम कहेजो कि अमे हिंदू छे एम भागला नहीं पाड़वा भाई अने जो भागला पड़ता रह्या तो परिणाम बहु भूंडू आववानुं छे ए नक्की राखजो साहेब आपणे हिंदुत्व छे आपणे हिंदूना दीकरा छे ई भावना राखजो तमे आ छो ने तमे आ छो ने तमे रबारी छो ने तमे भरवाड छो ने तमे आहिर छो ने आ वाड़ा छोड़ी देवाना छे आपणे हिंदू छीए अने हिंदुस्तान माटे एक थवानी जरूर छे आवी ज्यारे एक थवानी भावना लई अने आ समग्र टीमे धर्मेन्द्रसिंह छे बहादुरसिंह छे सरपंच आ रघुवंशी बधाय नाम आमा मेहमानोना मने परिचय होय के न होय हाव अजाण्युं आ शहर छे आमा क्यांय गोळखीता निकळे बधाय ज्यारे एक राष्ट्रवाद जगावा माटे आपणे भेळा थया छे युવાનો त्यारे साहेब आ भागला न पड़े एनुं खास ध्यान राखजो बाकी पाकिस्ताननी दाढीओ आ आटा मारती हशे जो भागला पड़शे ने तो એટલા માટે મને યાદ આવે આ ધર્મના જ્યારે ધીંગાણા થતા તેથી 1931 માં કદાચ આ છપ્પાખારા ગીતો નહીં ગવાના હોય પણ તેથી ધીંગાણું આ ભગતસિંહ સુખદેવ ને રાજ્યગુરુ આવું જ કર્યું તો ભલી વેડારી ગટારી લાંગા હેતાદી કલાકા ભાણુ સભારી કચારી માયું હોવે તે સંગ્રામ જાતો હેમ ઝરી નિસ રીવ નારી સાત્ર વાકા હૈયા પિતા પિયા માંગે તારી દુધારી નામ આગે સુભાઈ જય જલારામ ભલી વેડારી ગટારી લાંગા હેતાદી કલાકા ભાણુ સભારી કચારી માયું હોવે તે સંગ્રામ જાતો હેમ ઝરી નિસ રીવ નારી સાત્ર વાકા હૈયા અજા પિયા માંગે તારી દુધારી નામ દુધારી નામ अटी अटी आंख राखी समुद्र टिकटी बार दसोड़ी सात्रवा है राखवा धर्म त्या तो बबूली रतमा थकी कंको ऋषि गटी बारो होली रमी पाद सारी निसरी हारा असाटी बिजली जाने उतरी सियाणी बैर मणि हीरा कणी जड़ी नखारे सम्राट तो मालू ये हम रुगा नेड़ी बेटी छत्र साली भाई है मरे जालिए करी साहजा दिया
સાહેબ આ ગીતની તાસીર એવી છે, આ સમજાઈને વિદેશોમાં આઉટ ઓફ કન્ટ્રીમાં સમજાય. આની તાસીર એવી છે કે તમે આ ગીત ગાઓ ને એટલે કોઈ માઈક આંગલા હોય ને એને પાણી ચડી જાય. એ આ સપાખરા ગીતની ત્રેવડ છે. અને એ જ્યારે રાજકોટના ઠાકોર સાહેબ ત્રીજા મેરામણજી જાડેજાના ભલિકારા નીકળે છે કવિરાજ માથે, વાહ કવિરાજ, વાહ કવિરાજ, એ પઠાણની છાતીમાં કટારનો ઘા છો રાજકોટની કચારીમાં. અને શબ્દો છૂટ્યા અહીંથી ઉમેશ. कटारी लांगा तादी कला के भाणु से भारी कचारी माय होवे ते संग्राम त्या तो हम झारी निसुरी वनारी छात्र भागा हैया आजा भैया मांगे थारी तो धारी इनाम, भैया मांगे थारी तो धारी इनाम. पटी अटी आकरा की समदटी गड्डी पार दसोड़ी छात्र भाई राखवा धर्म त्या तो बमोड़ी रतमा थकी कंकोड़ी सी गड्डी बारो होली रमे पाद सारी निसरी हराम, होली रमे पाद सारी निसरी हराम. असाडी बिजली जाने उतरी सियोनी बहन सोप कड़ाक असाडी बिजली जाने उतरी सियोनी बैर मणि हीरा कणी जड़ी लखारे सम्राट आयो मालियो हो मृगा नेणी बेटी छत्र साली माए है मरे जालिया कारी शाहजादिया. तारी वाती अकिया दियानी बातें न ठिकानी जाली जालिया मतारी जो जाग जाग छत्र भागा हैया बीज मोहरी करी ते जैसा ईसरी के निसरी ना तीसरी सिया. ભાવનગરના રાજકવિ પિંગલસિંહભાઈ કહે છે કે લાખો અને કરોડો ઉડાડવા ને એ તો જેની 56 ની છાતી હોય એનું કામ છે. એના માટે આ ભાવનગરનો કવિ પુરાવો આપે છે. સાંભળજો. પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે જાનું ખવરાવીને ગાવાનું. આ ભાઈ આ ઢવરાવીને ગાવાનું. દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારતી મીઠવા વારવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. મિત્રો છે સરપંચ જયરાજભાઈ પણ આવ્યા છે. અને ઈ જ પરગણા, ઈ જ ધાનાણી વાળાનું ગામ અને ઈ જ ડોળિયા ગીગા બારોટનું લખેલું આ ગીત મને બે કડી યાદ આવે. આ શ્રદ્ધાંજલિ દેવા વીરવર પુરુષોને બેઠા છે ત્યારે ખાંદા થોડિયા પાંદરા વાળા હાક લેતી બાગ સૂચા બાંગ બોલી ડામડામાં થયા હાક બાગ ધાતુ જતા સિંહ જંબુ જાળા બસુટા બનાગ જાણ ફૂટા આસમાન કેતા ફૂટા તમે તાક. અને ઇતિહાસ છે ને, ઇતિહાસ 18 વર્ણ માટે બોલ્યો છું. ઇતિહાસ મરદ માણાના જ હોય, કોઈ દી બાયલા બારોટા ન કરી શકે યાર. અને રાકાના કોઈ દી રામજી મંદિર ન બંધાય. મરદ માણા હોય ને એને પનો ચડે, એને પાણ આવે, ઈ ધીગાણાના ઢોલ વાગે અને મેદાનમાં ઉતરી જાય. સાહેબ ઈ જગતમાં કઈક કરી શકે. ફાંસીનો માચડો આવી ગયો ને હાથમાં, ખાલી ફાંસી. કોઈ સાહેબ ગુલાબના ફૂલને કિસ કરતો હોય એમ ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ મારે આગળ ઉપર વાતું કરવી છે આની શહાદતની. સાહેબ એના બલિદાનને લાખ લાખ વંદન છે મારા અહીંથી. સાહેબ મોતની ખબર પડે ને, મારું મોત સામે આયલું આવે છે, હારા હારાના પગ ઢીલા પડી જાય. અને ખબર પડી સાહેબ કે ભગતસિંહ ફાંસી આપી દીધી છે ત્યારે રાજ્યગુરુ ભગતસિંહ સામે, ભગતસિંહ રાજ્યગુરુ સામે અને સુખદેવ સામે જોઈ અને ધીરા 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 દાંત કાઢતા કાઢતા એટલું કહેશે કે સાહેબ હવે મજા આવશે મરવાની અને હિન્દુસ્તાન માટે મરી જવાની અમારી તૈયારી છે. જેથી ક્રાંતિકારી બન્યા ને, વીર સાવરકરને જેથી વાંચ્યા ને તેથી નક્કી કરી લીધું હિન્દુસ્તાન માટે કંઈક કરવું છે. ને એ વીરવરતાને લડાવતા મને ડોળિયા ગીગા બારોટનું આ ગીત યાદ આવે. હાથ થોડિયા પાંજરા વાળા હાક લેતી બાગ સૂચા બાગ બોલી ગામડામાં થઈ હાથ બાગ જાતો જતા સિંહ જંબુ જાળા બસુટા બનાગ જાને ચૂકા આસમાન કેતા પૂજા તમે તાર. ઝાલા ફાળા ત્રેગુ વાળા આઈ ઝાલા ફાળા ત્રેગુ વાળા પલ્લે કાળા વેરે જાકે પાડુ વાળા રંગા ગાળા રંગ તાળા પોરતા તો ભોજલા મૂટેલે વાહે વાદળ આરા નોર જાતો પડી ડાલી બંદુ કાલી વાગ્યા રણ ધૂર એક
ठिकाना दणंगी काड़ा छाणंगी पाखरा कड़ी सणंगी जरंदा काकू उठिया दोदार काकू उठिया दोदार जरंगी जरंदा काकू उठिया दोदार ता तो रणकी सुधवा राग डणकी उठिया रोगा डणकी मामला हुरा करे मार मार आया हनुमान धोम वाना लंका डाला जेम हल्ला वेरी हंदा वाला गाला त्रोड़ी आवे छे वेरी हंदा वाला गाला त्रोड़ी आवे छे आया गामडा में लूटवा ने झोला दिए बड़े झाड़ा मारी थम रोली वाला करे एक मैं खड़ी बाजना बेरंबा पेट उथड़ी पा मेरे खड़ी का झटाला दीग पाल दिया पाड़े अन झाड़ी जाक ढोल ढोल मेदनी चपोर आया दूध लाग्या लंका वाला रामचंद्र जेम दाया अनु कौरवा पांडुआ दूध मचाया की संग आया कौरवा पांडुआ दूध मचाया की संग अरे ही जारे याद करता होय 57 कड़ीना गीतमा वावडीना रामवाळाने लाड लडावी केવું જામે છે ધીંગાણો મેચ પાંજરા વાળા હાકળે થી બાગ છૂટા બાંગ બોલી ગામડા માંથી હાક બાગતા તો તેના સિંહ જમુ જાણા બસુટા પેનાંગ જાણે ત્રુટા આસમાન કેતા ફૂટા જમી તાક આસમાન કેતા ફૂટા જમી તાક આઈ જાણા ફાળા તે ગુવાના પલ્લે કાળા વેર જગે બડુ વાળા રંગ ગાળા રંગ દાણાપુર ખુદલા ઉડાણા માં હે વાદલાના નોરતા તો પડી ધાળી બંદુ કાળી વાગ્યા રણ દૂર ઠેકાણા ધણકી ઘડ ઠણકી પાખરા ઘડી ધણકી સરદા કાકુ ઉઠિયા દોદાર ધણકી સીધવા રાગ ધણકી ઉઠિયા રોગા ધણકી મામલા હુરા કરે માર માર મંદ ધમ વાના લંકા ઢાળા જેમ હાલા વેરી હંદા વાળા ગલા તોડી આવી છે ગામડામાં લૂંટવાને ધોળા દીએ પડે ધાળા મારી ધમ રોળી વાળા કરે એક મેક કાળી બાજતા બેરંબા બેટુ ઉથડી માં મેરતા તો થાડી કાંજો ડાળા દી પાળ દીયા પાડે કાળી ધક ઢોળ ઢોળ મેદીને સકોર થાતો ધુંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ રાયા કબરુવા પાંડુવા ધૂત મચાયા કી સંગ પાંડુવા ધૂત મચાયા કી ભાઈ હા આને પરહના પલ્લા સૂટા કહેવાય ભાઈ કહું મંડે તૂટવામાં बाजता बेरंबा बेटू उथड़ी पा मेरे ताप थाली का तो डाल दी पाल दिया पाड़े यान झाड़ी जाक डोल झोल में दिने से कोर धुंध लागे लंका वाला रामचंद्र जेम राजा कौरवा पांडुआ युद्ध मचाया की संग युद्ध मचाया की संग ता तो हम मेला दला भगवान जेम छूटा बछूटा तो बका गोला तुझा भाला बात ता तो प्रसाद हुकड़े राडे खूब काला खाक पाड़े रूंड मुंडा दड़ा सारा दूठा ता बराज मंगला खोबरा थोड़ी उडाड़ी आसमान बड़ा दूर जेम चढ़ा धनकर धारम डंकारा मंदुक बहारम मारम मारम हाहाकारम होकारा हाहाकारम होकारा नरके नादारम करत फुकारम मुख हुचारम यामन की विधवा वरवानु रणगढ़वानु ना मर्दानु काम नथी भाई ना मर्दानु काम नथी बधाई समर्पण आप्या छे बलिदान आप्या छे पण धोराजीनी बाजुमां कोक दीक जाओ तो जोजो वाच्या पछी बोलुं छुं हांभळे नथी बोलतो एक रघुवंशी लोहाणानो दीकरो करमसिंह वडेरा अने जेदी माळियामांथी धाड़ पड़ी अने गामनी गाયું वाळी ने तेदी बूंगिया ढोल वागता पेला अने करमसिंह वडेरा हाथमां शमशेर निकळ्यो धींगाणे भाईओ ई तो पोते धींगाणामां काम आवी जाय हिमाडामां पण एमना घरेथी एमनी अर्धांगना आई होनबाई वडेरा छे ई धोराजी थी गाडू ई वखते वाहन हता नहीं अने गाडामां बेही बळद गाडा लोई अने पोते ज्यारे पोताना गाम तरफ आवे ने खबर पड़ी के गामनी गाયું वाळी लीधी छे अने करमसिंह वडेरा धींगाणामां कायम आव्या छे साहेब ई रघुवंशी ई लोहाणानी दीकरी हाथमां शमशेर गाडाना आडा हेठीथी शमशेर लई अने रण मैदानमां उतरी वीरांगना जेवी अद्भुत वात साहेब आ पुस्तकमां कविए आलेखी छे अने बे पाळिया आज पण ई पादरनी मालकुर ऊभा छे साहेब बीजा माटे करे ने एना जगतमां इतिहास छे बाकी खीसड़ खायाना कोई दी इतिहास न होय भाई मुझो हाथ मां दे लीधा वारणा
પડકારો કરજો, બાકી રમતા રામજો ભાઈ ભાઈ ભાઈ. અને આજ આપણે જેવા તેવા માણસને શ્રદ્ધાંજલિ દેવા નથી આવ્યા હો સાહેબ. ખાલી થોડુંક આમ આમ ધનુનું ઓડિશન ડોક્ટર હાથમાં લઈને રાડું નાખવા માટે રાકાના શ્રદ્ધાંજલિમાં નથી આવ્યા. આપણે એવાને શ્રદ્ધાંજલિ દેવા આવ્યા છે જેથી હિન્દુસ્તાનને માદરે વતનને જરૂર પડી ને, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूं. અને ઇન્કલાબ જિંદાબાદ બોલવા વાળો ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ આજ મરદની જાનમાં બેઠા છે, રાકાની જાનમાં નથી, એટલું યાદ રાખજો. હાથમાં તે લીધા વારણા તે બંધાવ્યા સોના ઘેરવા પારણા તે લીલી રાખજે દાદુ કે વંશવાણી. નમો મંગલા રૂપ મોગલ માડી, નમો મંગલા રૂપ સોનલ માડી. મોગલ માડી, મોગલ માડી, મોગલ માડી, મોગલ માડી. ભાઈ ભાઈ મોગલ આવે નવરાત રમવા, કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે. રૂપ મોગલ માડી, નમો મંગલા રૂપ સોનલ માડી. મેરું પ્રમાણ હલાજી તારા, હલાજી તારા, હલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગડા વખાણું. હલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગડા વખાણું. ધર્મેન્દ્રસિંહ, આ જામ હલાજી કચ્છમાં વિજાણ ગામ એનું, અને એક તરવારના ઝાટકેજી મહારાણો પ્રતાપ હલ્દી ઘાટીના મેદાનમાં બહાલોલ ખાનની માથ ઘા કરે એમ તરવાર છૂટી અને દુશ્મનને ધરબી દીધો. આંખના રતન બહાર નીકળી ગયા અને 2200 ગામનો ધણી જામ દરબાર સાહેબની ફોજ હાલી આવતી. ખંભે જે ખે હતો ને એ ખે લઈ અને રૂમાલ માથે ઢાંકી દીધો. અને જામનગર દરબારે લખેલી કવિતા હાલાજી જાડેજા માટે કેવો હતો યુવાન. રાવણ સારીખો રાજીઓને પ્રગટ મેં પ્રમાણ, હાલાજી તારા, હાલાજી તારા, હલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગડા વખાણું. હલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગડા વખાણું.
लड़ियो 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 समर भड़ मैदान हलादी तारा हलादी तारा हलादी तारा हाथ वखाणू पटी तारा पगड़ा वखाणू हलादी तारा हाथ वखाणू पटी तारा पगड़ा वखाणू हलादी तारा हाथ वखाणू पटी तारा पगड़ा वखाणू हलादी तारा हाथ वखाणू हाथ वखाणू ए पटी तारा भाई 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 તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને જો તમે મારું નાક ઘરેણું છો આવ્યા છો તો અમર થઈને રહ્યો. આવો પરહીલો ડાયરો છે એટલે મને વાતું કરવાની મજા આવશે સરપંચ. કારણ કે જે ગામનો આગેવાન હારો હોય ને એ ગામ હારા માર્ગે જ જાય નક્કી કરવું. એક ગામમાં હું ગયો ને પ્રોગ્રામ કરવા, નામ નહીં દઉં, એટલે મને સરપંચની મુલાકાત કરાવી કે આ અમારા ગામના સરપંચ છે. હવે એને જમણી આંખમાં ફૂલું પડી ગયેલું એટલે ડાયરામાં મારે ન બોલાય, પણ બીજા દી કીધું, મેં કીધું આગેવાન આંધળો હોય ને લશ્કર કુવામાં જોઈ ભાઈ. એટલે આ વખાણ કરવા નથી, હું કોઈ રાજકીય ક્ષેત્રનો માણાય નથી, આ પક્ષ કે આ પક્ષનો, પણ સરપંચને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. અને આવો વિચાર સારો આવ્યો છે યુવાનો માટે. આ વખાણ કરવા એ પાપ છે, પણ સાચું ન કેવું મહાપાપ છે. આ પ્રોગ્રામ દીધો ને સારું લગાડવું એ આપણો વિષય છે જ નહીં ભાઈ. પણ યુવાન છે અને એને જનૂન છે, અંદરથી જે નશો હતો કે અમારે ભગતસિંહની, રાજગુરુ અને સુખદેવની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બહુચરાજી તીર્થધામના પાદરમાં ગોઠવો છે, એનો મને આનંદ છે સાહેબ. અને વાતું કરું, આ પડકારો થાય છે, આવો આવો કરતા રહેજો. આયા 6 શહીદ પરિવાર અને 15 માજી સૈનિકોના સન્માન પણ કરવામાં આવ્યા છે સાહેબ. આ જબરજસ્ત વાત છે જેની નોંધ લીધી છે તમે. હિન્દુસ્તાન માટે મરવા વાળો કોઈ પણ જ્ઞાતિનો યુવાન હોય, એમાં જ્ઞાતિ જાતિનો હોય. આર્મી આપણે બોર્ડર ઉપર ઊભી રહી જાય, આ થોડી વાર લેવા દો, મામલો મેદાને છે ભાઈ. આ મને ખબર છે માલ હે તો મોહબ્બત હે, પણ થોડી વાર રહી જાઓ. આ ભરોસો રાખો, આંગળી નો લાંબી થાય ભાઈ. આને ઘણું આપ્યું છે માતાજી હોનબાઈ, લઈ લો એટલે છૂટા ના બરાબર છે, લેવા દો. આ તો આનંદની વાત છે, છૂટાની જરૂર પડતી હોય ને મોજ આવે ત્યારે, એટલા માટે લઈ લો. શરૂઆતમાં આપને કીધું ને કે ઘોડાના ડાબલા હજી ગાજ્યા ભાઈ, બાગડદા બાગડદા બાગડદાજી પડખલી વાગતી હતી. અને એમાં કોઈ નેજવું કરીને કીધું કોના ઘોડાના ડાબલા વાગે છે, કે વસરાજ સોલંકી આજ ગાંડો થઈને નીકળ્યો છે ભાઈઓ. સાહેબ આ દુનિયામાં સમર્પણ કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય, આ કાલરીના પાદરમાં પગ મૂકો ને. એક રાજપૂતે દુનિયાને શીખવાડ્યું છે આને લોહી દેવાય, આમ મરાય અને આમ જીવાય. ચોરીએ ચડેલો મરદા મરદ રાજપૂત, જેના મોતના હામાં નગારા વાગતા હતા, આ બાજુ મંગળ ગીત ગવાતા, એક બાજુ હામું મોત ઉભું હતું. સાહેબ પહેલી પ્રાયોરિટી ઇંગ્લિશમાં બોલું તો કોને આપી સાહેબ? મોતને પહેલી પ્રાયોરિટી આપી દીધી. એ રાજપૂત કહેવાય કે મોતથી બીક ન હોય કોઈ દી. અને ગળામાંથી વરમાળા કાઢી અને રાજપૂતાણીના હાથમાં મૂકીને કીધું જોવાય તો વાટ જોજે, બાકી સીમાડો વટવા દઉં તો રાજપૂતાણીનું થાવણ લાજે હો. આ જે નશો છે, આ જે તાકાત, આ જે પ્રેમ, આ સમર્પણ, અને સાહેબ આની કુખે જન્મે ને એ ચંદ્રશેખર આઝાદ જેવા, ભગતસિંહ જેવા, સુખદેવ જેવા, રાજગુરુ જેવા આ મરદા મરદ જન્મે મનહર મુખે માનની, જેના ગુણિયલ હોય ગંભીર. આ તો ઈન કુખે નર નીપજે, ઈ તો વંકડ મૂછા વીર. આના કુખે જન્મે ઈ ડાબા હાથમાં અને જમણા હાથમાં જો આપનું જમીનનું કડું આવી જાય તો કે ઠે 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 કરી અને જમીનના નાપના કડા ભેળા કરી દે. એવા વીરવર દીકરાને ઈ જન્મ આપી શકે. પછી એકચ્યુઅલી અમારે છે ને રાહુલ જોડે નહીં ફાવતું. અરે હજી લગ્ન થયા એને 3 મહિના નથી થયા અને તમને રાહુલ જોડે નથી ફાવતું, તો એકચ્યુઅલી તમને ફાવશે કોની જોડે ભાઈ?
આને ત્યાં કોઈ દી ભગતસિંહ નો જન્મ નક્કી રાખજો. હા, એ તો સાહેબ કિશનસિંહ જેવો બાપ હોય ને, અને વિદ્યાવતી ગોર જેવી જેની જનેતા હોય ને, સાહેબ ઈ લાયનપુરનો યુવાન. હવે મારે પ્રસંગની વાત કરવી છે જેને શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે મળ્યા છીએ. પછી આગળ ઉપર બીજી વાતો કરું, પણ 22 વર્ષનો 24 વર્ષનો યુવાન જ્યારે ફાંસીએ ચડે ભગતસિંહ, ઈ પેલાની વાત કરું. 13 થી 14 વર્ષની ભગતસિંહની ઉંમર. આજ તો જેની જન્મભૂમિ લાયનપુર છે, એ આજ પાકિસ્તાનમાં છે. ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ને, ત્યારે લાહોર આખો એરિયો જે આખો ડિસ્ટ્રિક્ટ હતો એ બધો ભાગલા પડ્યા, ત્યારે ભગતસિંહનું ગામ પાકિસ્તાનમાં વ્યુ જાય છે. પણ એ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, અખંડ ભારત જ્યારે હતું, તેની 13 વર્ષની ભગતસિંહની ઉંમર, અને સ્વતંત્રતાની લડાઈની જ્યારે મસાલું હળગવા મનાણી, ધીરે 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 હિન્દુસ્તાનને આઝાદ બનાવવા માટેની જ્યારે વાત થવા મનાણી, તેથી 12-13 વર્ષની ઉંમરનો ભગતસિંહ પોતાના ઘરેથી ભાગી. હવે સાંભળજો યુવાન, આ ક્રાંતિકારીનું બલિદાન કેવું છે. 12-13 વર્ષની ઉંમર અને પોતાના ઘરેથી લાયનપુરથી ભાગી અને ભગતસિંહ કાનપુર આવે છે. કાનપુરમાં પોતાના ભાઈબંધ હતા ને એડીના, એ ભગતસિંહને પૂછે છે, ભગત ક્યું अपना घर छोड़ के चला आया? ભગતસિંહ શું કામ ઘર મૂકી દીધું, શું કામ આવી ગયો તું કાનપુરમાં? કે મારા મા બાપ મારા લગ્નની વાત કરે છે, તને પરણાવી દેવો છે, તારા લગ્ન કરી દેવા છે. અને તેદી અને ભાઈબંધ ભગતસિંહને એટલું કહે છે કે ભગતસિંહ સાંભળજો, આ યુવાનની व्यथा તમે સાંભળજો, વતન પ્રત્યેનો પ્રેમ તમે સાંભળજો કે ભગતસિંહ शादी कर ले, अब क्यों शादी की मना करता है? ભગતસિંહ शादी क्यों नहीं करता? અને તેદી કાનપુરમાં એ 12-13 વર્ષનો યુવાન ભગતસિંહ એટલું બોલ્યો તો, અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. મેં પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી હિન્દુસ્તાન આઝાદ નહીં બને ત્યાં સુધી ભગત ચેનથી નીંદર નહીં કરે. આઝાદી મેરી દુલ્હન બનેગી. હું લગ્ન કરીશ 1000% કરીશ, પણ આઝાદીની હારે કરીશ. બાકી ચોરીએ ચડવા વાળો ભગત નથી. હું કિશનસિંહનો દીકરો છું, અને ગોરિયાઓની જો નીંદર હરામ કરી ન નાખું तो वाई गुरुजी का खालसा, वाई गुरुजी की फतेह. चिड़ियों से मैं बात लड़ावा, गिद्दड़ નું में शेर बनावा, 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. અને પ્રતિજ્ઞા કરું છું કે આઝાદી મેરી દુલ્હન બનેગી. હિન્દુસ્તાન માટે પ્રતિજ્ઞા લેવા વાળો આ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. અને સાહેબ આ ત્રણેય જ્યારે અંગ્રેજોની સામે, તમને ખબર છે પાર્લામેન્ટમાં જ્યારે બોમ્બ ફેંકવામાં આવ્યા અને ત્રણેયની જ્યારે ધરપકડ કરી અને લાહોરની સેન્ટ્રલ જેલમાં જ્યારે પૂરવામાં આવ્યા, તેથી ભગતસિંહનો વકીલ કોણ હતો? પ્રાણનાથ મહેતા કરીને ભગતસિંહનો વકીલ હતો. અને એને આ કીધું, કોર્ટમાં કેસ હાલવા માંડ્યો અને કીધું કે ભગતસિંહને ગમે એમ કરો, ગાંધીજીને કહો ભગતસિંહની ફાંસી અટકાવી દો. પાર્લામેન્ટમાં બોમ્બ ફેંક્યા છે, ફાંસીની સજા સિવાય બીજો હુકમ હતો ને કોર્ટમાંથી. આ ત્રણેય ફોટા જે તમે નજરની સામે, આ 23 માર્ચ 1931માં જેને ફાંસીના માચડે ચડાવ્યા, અને સાહેબ તેથી લાહોરની સેન્ટ્રલ જેલમાં રાતે 12ના ટકોરે સાહેબ સીડી ચડે અને જે અવાજ આવે એમ સડપ 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 ભાંગતી રાતે યુવાન આવે છે મળવા માટે. લાહોર જેલે આવ્યા, સેન્ટર જેલે, ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા. અને કોઈ કીધું કે ભગતસિંહને મળવું છે. સાહેબ રાતે 12ના ટકોરે ભગતસિંહને મળવા માટે એનો વકીલ આવે છે. એનું નામ હતું પ્રાણનાથ મહેતા. અને કાગળ હાથમાં લઈને ભગતસિંહના હાથમાં કાગળ મૂકીને એટલું કીધું, ભગતસિંહ હમે માફ કરના, મને માફ કરી દીજે, મેરી મહેનત નાકામયાબ હુઈ અને ફાંસી ફરમાવી દીધી છે તમને, અને ફાંસી આપી દીધી છે. શબ્દ જ્યાં ભગતસિંહના કાનમાં પડ્યો ને, હવે સાંભળજો, મોત આવી ગયું હતું, એના મોઢાની રેખા બદલાણી નથી. એ ત્રણ યુવાન જે હતા, રાજ્યગુરુ, સુખદેવ અને ભગતસિંહ, એકબીજાની સામું જોતા 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 મરક 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 દાંત કાઢે છે અને બધ ભરી લીધી કે હવે જિંદગીમાં જીવવાની મજા આવીને એવી જ મને મરવાની મજા આવશે. અને કહી દીજો તમારા ગોરાને કાલ થતું હોય તો આજ થતું હોય તો કાલ મોડું ન કરે, અમે મરવા માટે તૈયાર છીએ. હિન્દુસ્તાન માટે અમારે જીવવું છે અને હિન્દુસ્તાન માટે અમારે મરવું છે. આ જે વતનની દાજ હતી. ટૂંકમાં વાત કરું તો ફાંસીનો સમય નજીક આવી ગયો. છેલ્લી ઘડી, તમે આમાં કદાચ વાંચ્યું ન હોય પણ તમે ધ લેજન્ડ ઓફ ભગતસિંહ પિક્ચર પણ જોયું હશે. છેલ્લી ઘડી આવીને ઊભી રહી, તમારી છેલ્લી ઈચ્છા બોલી જાઓ. છેલ્લી ઈચ્છા એક જ છે, અમારી બીજી કોઈ ઈચ્છા નથી. અમારે ગળે પડી અને ઇન્કલાબ જિંદાબાદનો એકવાર નારો લગાડી અને સાહેબ સામે
ને ઈ દોરીના વાવડ નથી લાગ્યા, બકરા બાંધવાની દોરીઓ હજી હાચવીને બેઠા છે. આ અફસોસ છે હજી યાર. જરૂર આની હતી કે આ દોરી અમારો ભગતસિંહ, અમારો રાજ્યગુરુ અને અમારો સુખદેવ જેથી જરૂર પડી હિન્દુસ્તાન માટે તેથી શહાદત દોરી લીધી. ઈ દોરીઓ જડતી નથી અને બકરા બાંધવાની દોરીઓ હાચવીને હજી બેઠે છે. ગાંધીજી આને બકરું બાંધતા, હવે બકરાને શું કરવું ભાઈ બાંધી નહીં. સાહેબ, શહાદતની કિંમત કરવા આપણે મળ્યા છીએ, એનું ઋણ તો આપણે શું ચૂકવી શકવાના? શું આપણે એને શ્રદ્ધાંજલિ આપી શકી? 1931માં જ્યારે શહીદી ઓરી ને અને 1947માં 15-17 વર્ષ પછી આઝાદી મળી છે. અને 1947ની આઝાદીનો જ્યારે સૂર્ય ઉદય થયો ને ત્યારે એના પાયાના પથ્થરમાં ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, મંગલ પાંડે, અશફાક ઉલ્લા ખાન સાહેબ, આ બધા જ્યારે એને શહાદત વાળવા માટે ભેળા છે, એના પાયાના પથ્થર હતા. તેથી સુભાષચંદ્ર બોઝ, એક નાનો પ્રસંગ આપને કહીને મારે ગીત લેવું છે. ત્યારે હિટલર મહાસત્તા હતી અને હિટલરને મળવા માટે જ્યારે સુભાષચંદ્ર બોઝ જાય છે કે હિન્દુસ્તાનને આઝાદ બનાવો છે, હિટલરને મળવા માટે જ્યારે સુભાષચંદ્ર બોઝ નીકળ્યા ત્યારે તમને કદાચ કહેવાય નહીં મારા સ્ટેજ ઉપરથી, હિટલરે શું કીધેલું? આ ઇન્ડિયાની ગણતરી શેમાં થતી તમે વાંચી લેજો ક્યારેક. એ કે મળવાનો ટાઈમ નથી મારે, હું કોઈને મળતો નથી. ત્યારે સુભાષચંદ્ર બોઝે બીજી ચિઠ્ઠી લખી કે એકવાર એને કહો કે ઇન્ડિયાથી સુભાષચંદ્ર બોઝ તમને મળવા આવ્યા છે. અને બીજી વાર ત્યાં ચિઠ્ઠી હિટલર આગળ આવી એટલે હિટલરે કીધું કે સુભાષચંદ્ર બોઝને મોકલો અંદર. અને સાહેબ, સુભાષચંદ્ર બોઝ જ્યારે હિટલરને મળવા માટે જાય છે, હિટલર તો મહાસત્તા હતી અને તેથી હિટલરને એટલું કીધું, એકવાર તમે ખાલી હા પાડો અને અંગ્રેજોના મૂળિયા જો હિન્દુસ્તાનમાંથી ઉખાડી ન નાખું, આઝાદ હિન્દ ચળવળની જે લડાઈ હતી સ્વરાજ મેળવવા માટેની, અને તેથી હિટલર એલું બોટે છે કે આટલું મોટું ઇન્ડિયા, 30 કરોડની જેની વસ્તી, ઈ ટાઈમની વાત કરું, અને 1 લાખ ગોરા તમારા ઉપર રાજ કરી જાય. આ હિટલર બહુ સાચું બોલ્યો છે. તેથી સુભાષચંદ્ર બોઝને કે 30 કરોડની વસ્તી જે દેશમાં હોય અને 1 લાખ ગોરા ખાલી ઇંગ્લેન્ડમાંથી આવીને તમારી ઉપર બળજબરીથી રાજ કરી જાય, તો એટલું તમને બધાને કહું છું કે નક્કી રાખજો, આપણામાં હપ નથી ને તો બીજા આવીને રાજ કરી જાય છે. આપણે અંદરો અંદર બાંધવામાં રહી ગયા ને એટલે ત્રીજા ફાવી ગયા. અને હિટલરે જ્યારે સુભાષચંદ્ર બોઝને કીધું, તેથી હિટલરના ટેબલ ઉપર હાથ પછાડી અને સુભાષચંદ્ર બોઝે કીધું, તમે જેની વાત કરો છો, જે સિંહની વાત કરો છો કે હિન્દુસ્તાનમાં સિંહ નથી રહ્યા, એમાંનો એક સિંહ તમારી સામે બેઠો છે. જો મૂળિયાનો ઉખેડા નાખો અંગ્રેજોના તો મારી જનેતાનું ધાવણ લાજુ. સુભાષચંદ્ર બોઝ બોલું છું, તુમ મુझे खून दो और मैं तुम्हें आजादी दूं. અને ગાંધીજી ગોણે હું અહિંસાવાદ નથી ભાઈ, હું એમ નથી કહેતો કે અહિંસાવાદ રાખો, એક મારી જાય બીજી આમ રાખો, નહીં. ઈટનો જવાબ પથ્થરથી આપી દેવાની તૈયારી છે. બાકી તમે એમ કહો કાંઈ વાંધો નહીં, એકચ્યુઅલી આવવા માંડો તો યાર એકચ્યુઅલી નવિરાજ નો રહેવા દે, મારી મારે જ કરે. નહીં, એકચ્યુઅલી હામો આવે એટલે ધબેડી દેવાય ભાઈ. હા, એને આ સુભાષચંદ્ર બોઝ બોલ્યા છે, હું નથી બોલ્યો કે ઈટનો જવાબ અમે પથ્થરથી આપશું. અને આ દેવાની તૈયારી થઈને તઈ અંગ્રેજો મુઠ્ઠી વાળી અને નક્કી કરી લીધું કે હવે ઇંગ્લેન્ડ વ્યૂ જવા, હવે ભારતમાં રહેવાય નહીં. બાકી જો અહિંસાવાદ અપનાવ્યો હોત ને કાંઈ વાંધો નહીં, તમે તમારે આવી અને તમારે જે કરવું એ કરી લ્યો. તો તમને એવું લાગે છે કે આપણે નવીરા રહી, આપણી અગાશી ઉપર બીજા પથારીઓ કરી જાય ને આપણને હવાર કંઈક દસ્તાવેજ કરી દો અમારા નામે નીકળો તમે, એમ ન હોય સાહેબ. ઈટનો જવાબ પથ્થરથી, અન્યાયની સામે જજુમો તો તમારી કિંમત થાય. અને અન્યાયની સામે તમે સત્યના માર્ગે હોય તો ભગવાન તમારી હારે હાલે છે. આ વાત નક્કી રાખવું, કારણ કે પાંડવ 5 જ હતા, સામે 18 એક્શનની સેના ભેળી થઈ હતી. 100 કૌરવો હતા પણ જીત્યું કોણ? પાંડવો જીત્યા હતા. શું કામ? સત્ય ભેળું હતું અને સત્યની હારે ખુદ 14 બ્રહ્માંડનો નાથ, સુદર્શન ચક્રવાળો શરીરે ધર્યા લાલ પીતમ શું વાગા પતે રંગ ટેટી ધરી શીશ ભાગા વળ્યા ઓઢ માથે અને ખુલ્લા કેસો વાગા. બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય અને માય કાંગલા નમાલા થઈને બેઠા હોય, એની ટોળીમાં થોડું ઊભું રહેવાય. જુગારમાં બધું હારી જાય. અને જ્યારે દ્રૌપદીના ચીરની માથે આમ હાથ મૂક્યો દુશાસને, સાહેબ હારી ગયેલો માણા બોલે શું? અને એક પછી એક જ્યારે ચીર દ્રૌપદીના ખેંચાવા મંડ્યા, તેથી 14 બ્રહ્માંડનો સંચાલન કરવા વાળો ભગવાન કૃષ્ણે નક્કી કરી લીધું તું, હવે એ કઈને જીવતો જવા દઉં તો મારું નામ કનૈયો નહીં હો. આજ દી સુધી મેં ખૂબ શરમ ભરી લીધી. ભીષ્મ પિતા જેવો જે કચારીમાં બેઠો હોય, અહીંયા દ્રોણાચાર્ય જેવો બેઠો હોય, શૈલ્ય રાજા જેવો બેઠો હોય અને દુશાસન બેન દીકરીની આબરૂ ઉપર હાથ મૂકતો હોય, તો હવે આ કરુક્ષેત્રના મેદાનમાં એકને જીવતો ન જવા દઉં. આ પ્રતિજ્ઞા કનૈયે તેદી કરી લીધી. અને રણ મેદાનમાં જેથી વાજા વાગ્યા, યુદ્ધના રણસિંગા ફૂંકાણા, તેદી અર્જુનને કીધું તું થાય તો ભલે, બાકી સામે ભીષ્મથી માંડી, દ્રોણાચાર્યથી માંડી, શૈલ્ય રાજાથી માંડી, શિશુપાળથી માંડી એક એકને આ કુરુક્ષેત્રના રણમાં જો ધબેડી ન દઉં
તો કૃષ્ણનો કહેવા પ્રતિજ્ઞા મેં લીધી છે અને એ પ્રતિજ્ઞા આજ નહીં દ્રૌપદીના ચીર ખેંચાણા ને દુશાસનના હાથે તેથી લીધી છે. આ સમર્પણ, આ ત્યાગ અને આ સત્ય અને જીત હંમેશા સત્યની હોય છે. એટલા માટે મને પહેલી કડીમાં એક યાદ આવે છે. વસરાજ સોલંકી માટે કડી મને ગમે છે. એટલે જીભાનની કિંમત કેવી હોય એ આ સોલંકીનો દીકરો પૂરી કરે છે. સાંભળજો આમાં. બેની બાને કોલ તો આપી રે એ ધજાયું ધરામની થાપી અનપડાણા પાથડા કાપી આ કાલરી ના પાથડા કાપી મારુતે ગોડે બેન બોલાવે રે એ હવે પડાણે થી વાસરો આવે રે કાલરી થી વાસરો આવે રે આ ભાઈ આ જાડેજા વાગે આ ડાયરો ઘોડાના જુડા બોલાવાગે રે ફૂતા માનવી જાગે પાદરમાં જ ઢોલની પ્રાચટ પાદરમાં જ ઢોલની પ્રાચટ સાંભળો બાયું કોણ સમજાવે રે ડાણે દિવાસ નો આવે રે કાલરી દિવાસ નો આવે રે ડાણે દિવાસ નો આવે શિવ કૃપા પણ મને કીધું ને અહીંથી શહીદોના સન્માન કરવામાં આવ્યા. એક કડી મને શહીદો માટે યાદ આવે છે, વચ્ચે લઈ લઉં. બેટા કંઈક ભોમસી માડે રે ઉના ઉના લોય ને રેડે બેટા કંઈક ભોમસી માડે બેટા કંઈક ભોમસી માડે રે सरहदे युवा तू क्या सुने बलिदान देवा माना बेटला जीवे रे रक्षण थी तू सुखती सुवे रे रक्षण थी तू सुखती सुवे रे भाई भाई
પધારો પધારો. સોનાઈ કોઈ નો ધારા રે વાલી હેમનો ભાલો હાથમાં જબકે હેમનો ભાલો હાથમાં જબકે નીર ખોબાયું કોણ બતાવે રે વડાણે દિવાસ નો આવે રે વડાણે દિવાસ નો આવે રે જય જય વત્સરાજ જય જય વત્સરાજ જય વત્સરાજ. પણ મને એમાં એક ઘડી હજી યાદ આવે છો વાસરા દાદાનું સાનિધ્ય છે ત્યારે સોલંકી વીર છે જાજા ઈ માઈ તો વાસ દાદા સોલંકી વીર છે જાજા એ માઈ તો વાસ દાદા કેવાયા ગાયો માટે યુદ્ધ ખેલાયા દાદા મારા વીર કેવાયા ગાયો માટે યુદ્ધ ખેલાયા નો ચારણ રે ગુણ લાતા ગાય છે નારણ રે વાળી રાજપૂતી નો જ ધર્મ દીપાવણ રાજપૂતી નો ધર્મ દીપાવણ ભીખ નો વારણ શ્યામ સતરાવે રે આવે રે દિવાસ આવે જયરાજભાઈની મને ફરમાઈશ છે એટલે એક કડી વચ્ચે ઉગમણા ઓરડા વાળીની લઈ લઉં સોનબાઈને યાદ કરતા ઝાલા કાળી અંધારી કાયું જે નહીં વ્રાણ માથે પડી રા
કાળી અંધારી કાંઈ સૂજે નહીં વ્રણ માથે પડી રા જાગતી જો તું મોઢડાતી બે જાગતી જો તું મોઢડાતી બે આયુ કી પર ભાત ઉગમણા ઓરડા વાલી જા તું ને બેલી જાવાલી મોનલ માં તું આબ કપાલી પાલ વાલી વાત કરવી છે. હજી એક યુવાનનો પ્રસંગ મને યાદ આવે, પણ આ મેં કીધું એમ આગેવાન હારો હોય નું લશ્કર ઠેકાણે જ હોય, પણ અતિશોક્તિ માટે નહીં, રૂડું લગાડવા માટે નહીં, પણ તમે કરોડો રૂપિયા કમાઈ જાવ ને, તમારી આગળ અબજો રૂપિયા બની જાય, સત્તા આવી જાય અને તમારામાં વિવેક ન હોય ને તો નક્કી રાખવું વિવેક વગરનું જીવન માણસનું પશુ સમાન છે. તમારા ડિસિપ્લિન ન હોય, પ્રોટોકોલ ન હોય તમારામાં તો એ જીવતરમાં ધૂળ પડી છે. તમારામાં વિવેક પહેલો હોવો જોઈએ. સ્વામી વિવેકાનંદે કીધું છે. શિકાગોમાં હું ઘણી વાર બોલ્યો છું. શિકાગોમાં જ્યારે ધર્મ સંમેલન હતું અમેરિકામાં, વિવેક વાત આવી એટલે મને વિવેકાનંદ યાદ આવે. અને એ ધર્મ સંમેલનમાં એક પછી એક બાઇબલથી માંડી અને સાહેબ કુરાને શરીફથી માંડી અને બધા ધર્મની જ્યારે વાત થતી અને બધા એના પ્રવચનો અડધી કલાક ધર્મના પ્રવચનો આપે છે. અને ઇન્ડિયામાંથી આપણા ધર્મને લઈ અને સ્વામી વિવેકાનંદ જેના ગુરુ રામકૃષ્ણ પરમહંસ અને ઈ બરોબર ગયેલા અને બરાબર સ્વામી વિવેકાનંદનો વારો આવ્યો મંચ ઉપર બોલવાનો. ત્યારે બાઇબલ થી માંડી, ઈસુ ખ્રિસ્તીના પુસ્તકથી માંડી, ધર્મગ્રંથથી માંડી અને કુરાને શરીફ લઈ લ્યો. નબી નામ લેના નહીં ઝૂઠ કેના અબ જાજ કે લંગર છૂટ ગયો, એક આસે મોહમ્મદ તેરી. આ બધાયનો જ્યારે વારો આવી ગયો અને પછી સાહેબ આપણો વિવેકાનંદ થયો બેઠો અને એને એક જ વાત કરી હતી, માય સિસ્ટર એન્ડ માય બ્રધર. એ આ બે શબ્દ જ્યારે મોઢામાંથી છૂટ્યા ત્યાં તો અમેરિકન શિકાગોમાં જેટલું પબ્લિક બેઠું હતું ને એના મોઢામાંથી ભલકારા નીકળવા માંડ્યા. અને સાહેબ અડધી કલાકથી 45 મિનિટ એને આપણા ધર્મની વાત શિકાગોમાં કરી. અને જ્યારે મંચ માથેથી વિવેકાનંદ નીચે ઉતર્યા, હવે સાંભળજો વિવેક અને સંસ્કૃતિ આ હિન્દુસ્તાનની કેવી છે, આ દેશ ટક્યો હોય ને એની પાછળના બધા કારણો છે. અને મંચ માથેથી નીચે ઉતરે ત્યારે એક યુવાન અમેરિકાની યુવતીએ, અમેરિકાની દીકરીએ બાબડું ચાલી લીધું વિવેકાનંદનું અને એને એમ કીધું તારી યારે મારે લગ્ન કરવા છે. એ તો ઇંગ્લિશમાં બોલ્યા છે, આપણને એટલું બધું ફાવતું નથી છે આપણા જેવું એક્ઝેક્ટલી ધીસ ઇઝ એ રિયાલિટી નો ફોર્માલિટી. એટલે આવડતું એટલું બોલ્યું તો વધારે રૂડું લાગે. બાવડું ચાલી લીધું અને એને કીધું એ કે મારે લગ્ન કરવા છે તારી હારે. તેથી આ દેશનો વિવેકાનંદ એટલું બોલ્યો છે કે લગ્ન કરવાનું કારણ કે તારા જેવો સમજદાર, તારા જેવો વિવેક વાળો, તારા જેવો ડિસિપ્લિન વાળો દીકરો આ અમેરિકાની ધરતીને મળે ને એટલા માટે લગ્ન કરવા છે. તેથી ઈ ક્ષણે, એના જ મિનિટે આ દેશનો યુવાન અમેરિકાના શિકાગોમાં એ ભૂરિયાની સામે ઉભો જવાબ આપે છે કે તારે દીકરાની જરૂર હોય ને તો તું આજથી માન, હું તારો દીકરો, બાકી મારા હાડમાં કોઈ દી હળવી વાત ન હોય. આ જે પડકારો હતો, આ જે વિવેકાનંદ હતો, એની જગત વાતું દુનિયામાં કરે છે. અને આ જ્યારે શહાદતની વાત આવી છે ત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે. સાહેબ જલિયાવાલા બાગનું હત્યાકાંડ. આખાય દરવાજામાં તમે કથા વાંચી હશે, ખબર હશે, પણ આખાય ચાર દરવાજા બંધ કરી અને અંગ્રેજ અધિકારી જનરલ ડાયર નામનો માણસ જેને અંધાધૂંધ ગોળીઓ ચલાવી સેંકડો માણસોની કતલેઆમ કરી. ભાઈ હો, કતલેઆમ તો થઈ ગઈ, કુવામાં પડી ગયા, કોઈ દિવાલો ચડતા હતા, થરબી દીધા બધાને. કોકદી જાજો જલિયાવાલા બાગમાં એ માટીની ફોરમ હજી તમે આમ લેજો કે હાથમાં ધૂળની ચપટી ભરજો તમે. એ શહાદતની હજી ફોરમો આવે છે ને. અને એકને સેંકડો લાશો પડી હતી અને એમાંથી એક 13 વર્ષનો યુવાન સિંહ પોતાની કોણીના ગોઠણ દઈ અને એ ધબાધબી વાગતી હતી ગોળીઓની, થાળી છૂટે એમ ગોળીઓ છૂટતી
એમાંથી નીકળી ગયો ભાઈ, દરવાજામાંથી ગેટમાંથી બહાર નીકળી ગયો જીવતો, બહાર નીકળી અને સાહેબ બે હાથે લોહી લોહાણ થઈ ગયેલો યુવાન, આમ બે હાથે ધૂળની મુઠ્ઠી ભરી અને પોતાના માથે મૂકી અને આકાશની સામું જોઈને કીધું તું કે એ માં ભારતી, હું પ્રતિજ્ઞા કરું છું કે આ જલિયાવાલા બાગમાં જે જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીઓ ચલાવી અને એક એક મારા યુવાનોને, મારી બહેનોને, મારી માતાઓને જે કતલે આમ કર્યા છે, હજારો સેંકડો લાશો પડી છે, પણ હું પ્રતિજ્ઞા કરું છું આયા કે આનો બદલો જો એકવાર ન લઉં તો મારી જનેતાનું થાવણ લાજે, મારી ભારતીનું થાવણ લાજે જો બદલો ન લઉં તો. અને 13 વર્ષની ઉંમરે પ્રતિજ્ઞા લઈને નીકળી ગયો ભાઈ. જલિયાવાલા બાગનો હત્યાકાંડ પૂરો થઈ ગયો અને જનરલ ડાયરને અંગ્રેજ અધિકારીએ ઇંગ્લેન્ડ પાછો મોકલી દીધો. શું કામ? કે ચારો તરફ ચર્ચા હાલતી હતી કે જલિયાવાલા બાગનો જબરજસ્ત હત્યાકાંડ. અને થોડાક વર્ષો હજી ગયા, એ 13 વર્ષનો યુવાન જે 18 વર્ષનો થયો, દરિયાના માર્ગે છીપમાં બેહી અને ઇંગ્લેન્ડ સામો મંડ્યો હાલવા ભાઈ. જનૂન તો જોજો, આની તાકાત તો જોજો. એટલે કીધું છે ચીડિયો છે મેં બાટ લડાવા અને ગીદડનું મેં શેર બનાવવા. 1.25 લાખ તો એક લડાવા, સામે એક નહીં 1.25 લાખનું દળકટું ઊભું હોય અને એકલો સામે ઉતરી જાય રણ મેદાનમાં. એ 1.25 લાખ તો એક લડાવા. તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. એ સાહેબ 18 વર્ષની જે ઉંમર થઈ એની અને છીપના માર્ગે દરિયામાં બેહીને ઇંગ્લેન્ડ આવ્યો માણસ ભાઈ. જનરલ ડાયરને ગોતે છે. જલિયાવાલા બાગનો જેને હત્યાકાંડ કરી અને હિન્દુસ્તાનના સેંકડો યુવાનોને જેને કતલેઆમ કર્યા, સેંકડો નારીઓને કતલેઆમ કરી, એને ગોતે છે. જનરલ ડાયરને ગોતવું ક્યાં? અને એમાં એને ખબર પડી ભાઈ કે આ સિટીમાં આ જગ્યાએ જનરલ ડાયરનો બંગલો છે. સવારમાં 6-7 વાગે વોકિંગમાં નીકળે છે. હવે હા બોલજો, આ દેશનું જનૂન, આ દેશનો યુવાન બદલો કેવી રીતે લઈ શકે છે. અને સાહેબ ઇન્ડિયામાંથી ગયેલો 1, 2, 3 વર્ષ સુધી રેસ્ટોરન્ટમાં રેકી કરી અને જનરલ ડાયરને ગોતી લે છે. અને સાહેબ જેની આગળ વિધાઉટ પિસ્ટલ અને એ પોતાના પડખામાં મૂકી અને સાહેબ નીકળ્યો સવારમાં 7 વાગે હો વહેલા. અને બરાબર નીકળ્યો અહીંથી અને 6:07 વોકિંગ કરવા માટે 6:45 વાગ્યાની આજુબાજુ વોકિંગ કરવાનો જનરલ ડાયરનો ટાઈમ હતો. એવા ટાઈમે સાહેબ જનરલ ડાયરના બંગલે પૂગી અને જે પિસ્ટલ હતી એ છાતીમાં મૂકી અને ધરબી દીધો. અને જે છાતીમાંથી લોહી નીકળતું ને એ લોહીનો ખોબો ભરી અને ઇંગ્લેન્ડની ધરતીમાં લોહીને માથે ચડાવીને એમ કહેતો હતો કે ભારતી, આ મારી પ્રતિજ્ઞામાંથી હું મુક્ત થાઉં છું. આ બોલવા વાળો, આ બદલો લેવા વાળો ઉધમસિંહ હતો સાહેબ. આજ સરદારને આપણે યાદ કરવો પડે છે. સરદાર ઉધમસિંહ કે જેને જલિયાવાલા બાગના હત્યાકાંડનો બદલો લઈ અને હિન્દુસ્તાનને રવો રાહ ચીંધી દીધો. હજી વતન માટે મરવાની તૈયારી છે, આ દેશ માટે મરવાની તૈયારી છે. અને આવો જ એક દેશ માટે મરવા વાળો, આ પોતાના વોટ માટે મરવા વાળો, પોતાના ધર્મ માટે મરવા વાળો, જેની મને અટાણે ફરમાઈશ આવી છે, છત્રપતિ શિવાજીને યાદ કરવા છે 2 કડીમાં. ત્યારે કે ધન કુખ જી જા બાયુની જા શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. અને પડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં. આગા ખૂણે ને હો મેદાનમાં ઔરંગઝેબનું તેદી રાજ હતું. તમને ખબર હોય ન ખબર હોય તો ઔરંગઝેબનો નિયમ હતો, હિન્દુના મોઢામાં ગાનું માઉસ નાખી અને એને મુસલમાન બનાવી દેવો, ઇસ્લામી ધર્મ અપનાવી દેવો. આવું જ્યારે ઔરંગઝેબે નક્કી કર્યું તેથી મરાઠાની ધીંગી ધરતીમાંથી છત્રપતિ શિવાજી 85 ગાવની જેને મંજલ કાપી જીજાબાઈ અને પોતાના 85 ગાવની ઘોડા ઉપરથી મંજલ કાપી અને શિવના મંદિરમાં જન્મ થયો. એ બાળકનું નામ શિવાજી પાડવામાં આવ્યું. અને એ શિવાજીનો જન્મ થયો ને મંદિરમાં, ત્યારે જીજાબાઈ બોલી હતી કે ઔરંગઝેબ, હવે તારા મૂળિયાનો ઉખેડે તો શિવાજીની જનેતા જીજાબાઈ બોલી ન બોલી થાવ. અને એ છત્રપતિ શિવાજીએ તલવારની ધારે જ્યારે હિન્દુ ધર્મ માટે ધીંગાણું ઔરંગઝેબની સામે કર્યું, એના માટે અમારો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ચોટીલાનો વાણિયો આ ગીતમાં લખે છે. કેવો હતો છત્રપતિ મહારાજ શિવાજી? તો યા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, એ જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માતુહી છોડે, ધણણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ ઝુનાવે, માતા જીજાબાઈ ઝુલાવે.
રામ લખમણની વાત રે, શિવે રામ લખમણની વાત. પેટમાં પોઢીનું હાંભળેલી શિવે રામ લખમણની વાત રે, શિવે રામ લખમણની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. ઢીલે જે પાતળા રે શિવાલાલ ફિરોજી શીર રે, શિવાલાલ ફિરોજી શીર. પેરીઓ ઢીલે જે પાતળા રે શિવાલાલ ફિરોજી શીર રે, શિવાલાલ ફિરોજી શીર. કાયા તારી લોહી માના છે, ઢાંકણ તેથી ઢાલ ના થશે. કાયા તારી લોહી માના છે, ઢાંકણ તેથી ઢાલ ના થશે. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માથ હિચોળે ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે. પણ આયા ફરમાઈશું હારો ડાયરો ને ફરમાઈશું હારી જ આવે ભાઈ. આ ચારણ સમાજ પણ ઘણો લાગે છે. વિહળ રાબા જેવાની ફરમાઈશો માથા. છે એ પહેલા લોકડાઉન આવ્યું હતું ને હમણાં, એટલે એકાદ વર્ષનું છઠ્ઠું પડી ગયું ડાયરાનું, આમ મારું ને તમારું એમ. પછી મેં એક ગઝલ લખી છે કે આ કસુંબી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર. આ કસુંબી આંખ તો જો કે જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે. અને આથમતી સંધિયાના એ વાદળ તો જોવો જાણે કેવડો આપને આંબો છે હો. હવે સાંભળજો આ કડી. મળે છે નદીઓ સમંદર ને, તમે એના નીર તો જો. વરસાદ વરી જાય ને એટલે હિરણ ને ભાદર ને શેતલ ને પૂપનડી આ બધી નદીઓ ભેળી થઈ અને ગાડી થઈને દરિયાને મળવા જતી હોય, અને એમાં કદાચ તમે આડા ઉતરો તો તમારી શરમ ભરેની તાણીને વહી જાય. મળે છે નદીઓ સમંદર ને, એના નીર તો જો.
મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જો. આ કસુંબી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે. એ આગળ મને એક કડી યાદ આવી કે અમે જોયા છે રોજેલા કોઈ ઘાવ બરસીના. તમને ભાલું મારી દે, બરસી મારી દે, તલવાર મારી દે, કટાર મારી દે, તમે પાટા પિંડી કરાવો તો એનો ઘા રૂજાઈ જાય. તમને કદાચ ગમે એટલી પીડા થતી હોય તો મટી જાય. અમે જોયા છે રોજેલા કોઈ ઘાવ બરસીના, પણ આ તો પ્રેમની પીડા છે, થોડીક સહન કરી તો જો. આ કસુંબી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર. અને એથી આગળ મેં લખ્યું કે તમે જોજો ઘણા વિજોગી આત્મા હોય છે ને દુનિયામાં. વિજોગી દિલને મળી છે એક રાધા. પીડાઈ ગયા હોય ને આત્મા, પ્રેમ થઈ ગયો હોય પછી નોખા પડી ગયા હોય ને એ આત્મા પીડાતો હોય અને એમાં કોઈ મળી જાય ભાઈ તો એ આનંદ કેવો હોય. વિજોગી દિલને મળી છે એક રાધા. નથી લાગતું કે રાખી હશે કઈક એવી બાધા. આ કસુંબી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે. છેલ્લી કડીમાં મને યાદ આવ્યું કે દેવાયત આ તો દિલનો દરિયો છે, પાણીનો નહીં હો. સમંદર છે મોટો દરિયો, પણ આ તો દિલનો છે. અરે દેવાયત આ તો દિલનો દરિયો છે. આમાં મરજીવા બનીને ડૂબકી મારી તો જો. હા હેલો કરે પ્રેમ ન થઈ જાય ભાઈ, એમાં મરજીવા બનવું પડે. મુમન લાગી તુમના અન તુમન લાગી મું. આ તો લૂણ વળું થા પાણી અને પાણી વળું થા લૂણ. સાહેબ જ્યારે મરજીવા થઈ જાવ તો ભગતસિંહ થવાય, તો ચંદ્રશેખર આઝાદ થવાય, તો રાજ્યગુરુ થવાય, તો સુખદેવ થવાય, તો દેશના ક્રાંતિકારી બની શકો. જો મરજીવા બનીને ઉતરો તો પછી એકચ્યુઅલી મારે છોકરા નાના નાના છે પછી મારાથી કંઈ ના થાય એમ ને યા તો મૂકી દેવું પડે બધું. हम जिएंगे और मरेंगे वतन तेरे लिए. वतन માટે મરવા માટે અને એ શહાદત માટે આપણે મળ્યા છીએ. ત્યારે મને છેલ્લી બે કડી યાદ આવે. આમ તો શરૂઆતમાં ભૂદેવ ગાયું હતું પણ મને મોગલબાની ફરમાઈશ છે. ચારણો બેઠા છે એટલે એક બે કડી લઈ લઉં. તો શૈલ શ્રંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીલ ગાજે. એ લોચન ત્રય લાલ લાલ ચંદન કી ગોરી ભાલ કુમકુમ સિંદૂર ગુલાલ ઘૂટી વરસાજે. હરદયાલ મુનિ જન માનસ વિશાલ અમિત મોદ જાચે. એ બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ નાદ વેદ સરસુ તાજ શંકર મહારાજ જાજ તાંડવ નાચે. શંખ ગાવે જગ 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 મગાટ તગ 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 તૈત તાટ નવતમ પ્રગદગ નિરાટ લલિત નાટ લાવે. દોલત બાદ હદ ગૂથલીન હદ બાદ ગદ સદ કબીન બમ 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 ડમરુ બાજ 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 બમ 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 ડમરુ બાજ. આવું જ્યારે માહોલ છે ત્યારે મને આઈ ઝાલાઈ બેઠા છે ત્યારે મને યાદ આવે છે ડાક વાગી ગયા. આયા સીતાપુરથી મારા પરમશ્રી મિત્ર શક્તિસિંહ ઘણા બધા મિત્રો છે મારા. એટલે એ ડાકુ વાગી દીકરીયા ને ગામ મારે
ડાક વાગી દીઘડિયા રે ગામ મારે સખત જાગી છે ઝાલા મકવાણની રે સખત જાગી ઝાલા મકવાણની રે ડાક વાગી ડાક વાગી ડાક વાગી ડાક વાગી દીઘડિયા રે ગામ મારે ધન ધન મોગલ તોળા ધામને રે ધન ધન મોગલ તોળા ધામને રે આઈ આખો સો પરજાત મામને રે આઈ આખો સો પરજાત મામને રે ધન 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 એ ધન ધન મઢડા વાલી માતને રે ધન ધન મોગલ તોળા ધામને રે ભાઈ ભાઈ એ આયુ ખાતે ધરને ઉજાળ્યો રે સાહેબ દિલ્હીના કાંગરા માથે આજ રાજભાઈ બેઠી છે ઝીંઝુવાડાના પાદર માંથી નીકળેલી જોગમાયા હો અને એથી આગળ કહું તો ખાલી આમ ટચાકા ફોડે ને આમ ઓખામાં બેઠી બેઠી ભીમરાણાના પાદરમાં ત્યાં કડીના સુબાના કાંગરાના ગઢના કાંગરા ડોલવા મંડી જાય એવી આ મોગલ છે અને એના માટે કીધું છે કવિએ કેવી છે અમારી જગદંબા માં મોગલ એ આયુ ખાતે ધરને ઉજાળ્યો રે લડ્યા વિના લશ્કર પાછા વાળિયા રે લડ્યા વિના લશ્કર પાછા વાળિયા રે ધન 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 મોગલ તોળા ધામને રે પણ એથી આગળ મોગલ ને કેવું હોય સરપંચ તો એ મારી એ મારી એ મારી એ મારી મોગલ છે મચ્છ ડાલી રે હો માં એ મારી એ મારી એ મારી મનુભાઈ છે સુખ કારી રે હો માં એ મેં તો મઢોડામાં રમતા ભાળી રે હો માં એ મારી મોગલ છે મચ્છ ડાલી રે હો માં એ મારી મોગલ છે મચ્છ ડાલી રે હો માં મેં તો ભગુડામાં રમતા ડાલી રે હો માં હા ભાઈ હા ભાઈ કેવી લાગે છે મોગલ એક પગ જેનો ખેબર ઘાટમાં બીજો હિમાલયના ખોપરાની માથે રહી ગયો હોય એ ચારણ જગદંબા કેવી લાગે છે એ માને એ માને એ માને એ માને હાથે હેમુના ચુડલા ને હો માં એ માને હાથે હેમુના ચુડલા ને હો માં એ માને રમતા લાગે બહુ રૂડા રે હો માં ખાલી મોગલનું નામ સોનબાઈનું નામ આ ભગવતીનું નામ ખાલી મોઢે આવી જાય ને તોય માં આગી નથી હો એના માટે આ કડી મને યાદ આવે છે શક્તિદાનજી કે છે એ મુખે એ મુખે એ મુખે એ મુખે હોનલનું નામ જ્યાં આવે સોનલમાં વારે આવે હોનલ વારે આવે માં મોગલનું નામ જાવે મોગલ વારે આવે મોગલ વારે આવે માં
આવી દુનિયામાં ડંકો વગાડે હોનલમાં વારે આવે હોનલ વારે આવે માં એ મુકે હોનલનું નામ જાવે સોનલમાં વારે આવે હોનલ વારે આવે માં એ આવે આવે આ ઝાલા માંડવડે આવો મોગલ મચરાળી માંડવડે આવો ભગુડા વાળી મોગલ મચરાળી ભગુડા વાળી મોગલ મચરાળી ગોળવિયા વાળી માંડવડે આવો મામો ઢોડા વાળી આગળ ઈ જગદંબા જ્યારે રમવા આવતી હોય ત્યારે એકાદી કડીમાં મને યાદ આવે છે એ રમતી આવે મારી ઓખાદર વાળી મોગલ રમતી આવે માં ખમ્મા કે જે યા તારા રે સોરુડા ને ખમ્મા કે જે માં એ રમતી આવે મારી લોઢા ના દાંત વાળી રમતી આવે માં અને હું કાયમની માટે કહું છું હજી એકાદો પ્રસંગ મારે કેવો છે પણ હું કાયમ કહું છું કે ખાલી સહી થઈ જાય ને એમ સહી તમે લાયસન્સ લેવા જાઓ ને કોઈ પણ અને ખાલી કલેક્ટરની સહી થઈ જાય અને તમને લાયસન્સ મળી જાય એસપીની સહી થઈ જાય સીપીની સહી થઈ જાય તો આ તો જગદંબા છે પરાશક્તિ છે અને આ તમારા જિંદગીમાં તમારા જીવનમાં સહી કરી દે તો કોના બાપની તેવડ છે કે તમારું પાંદડું હલાવી શકે કે તમારી ખીલી હલાવી શકે એવી જ્યારે સહી થઈ જાય ત્યારે મને કડી યાદ આવે છે ભગવતીને યાદ કરતા સોનલની સાઈનું હશે રે જિંદગી પાઈન હશે રે હા સોનલની સાઈનું હશે રે જિંદગી પાઈન હશે રે હા જિંદગી પાઈન હશે રે મોઢા પર સ્માઈલ હશે રે હા જિંદગી પાઈન હશે રે મોઢા પર સ્માઈલ હશે રે આ કોલર ટાઈટ હશે રે સોનલની સાઈન હશે રે હા આ ઝાલા આ કોલર ટાઈટ હશે રે સોનલની સાઈન હશે રે હા ભાઈ પરમ સ્નેહી મિત્ર આમ તો જબરદસ્ત ડાયરો અમે વિટલાપુરમાં કરેલો હિન્દુભાઈ પણ પધાર્યા છે ઘણા બધા નામી અનામી મહેમાનો છે ત્યારે અને પાછી સાઈન તો થઈ જાય જાડેજા કેવી સોનલની સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે હા જિંદગી ફાઈન હશે રે મોઢા પર સ્માઈલ હશે રે હા લોકોની લાઈન હશે રે બધાયની લાઈન છે પણ હવે લોકોની લાઈન હશે રે મારે ના ટાઈમ હશે રે હા જિંદગી ફાઈન હશે રે મોઢા પર સ્માઈલ હશે રે હા તમારું બહુચરાજીનું ફાધર કુકડિયા ભોજન કિયા અને તળિયા તાવા માય ખાલી આ મારી અને તાવડામાં મૂકી અને હજી ખાધા છે પેટમાં છે હો હજી તો અને ત્યાં કોઈ પડકારો કર્યો કે એ જૂના થડા વાળી બાપ
કોની ત્રેવડ છે કે તારી હામી લાંબી આગલી કરી હકે કુકડિયા ભોજન ગયા અને તળિયા તાવામાં તા તો થઈ ખમકારો કરીને પાદરમાંથી બેઠી હો જેને જેને મારા ખાધા છે એના પેટમાંથી જો બહાર કાઢીને બોલાવું નહીં તો બેચરાજી નો કેવા હો અને એનો આ દુહો છે દૂધ પી લે ભગલા દૂધ પી લે ભગલા દૂધ પી લે ભગલા દૂધ પી લે ભગલા અમે બેહીને એટલું કીધું કે માં તું બેઠી હો મેલડી અને મારી ભેહું લઈ જાય અને તો જિંદગીમાં ધૂળ પડે માં અને તેદી 1 દી 2 દી 3 દી 4 દી 5 દી એક અઠવાડિયું વ્યૂ જાય અને થડામાંથી બેઠી થઈ કે હવે તો પી લે મેલડી આવીશું કે એમ નહીં આ દૂધે ખારા લાગે તો હવે સાંભળજો શું કીધું છે આ સત્ય ઘટનાનો પ્રસંગ તમે અહીંથી જ્યારે નીકળો સુરેન્દ્રનગરથી તમે હાલો એટલે સાયલા આવે ભગતનું ગામ અને ઈ સાયલા અણદા ભગાની મેલડી હો અને એના માટે કીધું એ સાયલાની દેવી સાયલાની દેવી સાયલાની દેવી સાયલાની દેવી ભગલાની દેવી ભગલાની દેવી ભગલાની દેવી સાયલાની દેવી खम्मा के जे या तारा रे सुरुड़ा रे खम्मा के जे मां છે એકાદી બે કડી મારે કેવી છે વિટલાપુરથી પણ મારા પરમ મિત્ર આવ્યા છે અને કીધું કે જીવાભાઈની તમે વાત કરજો માનો પરચો કેવો હોય સાહેબ અને તમે સત્ય ઘટનાની વાત કરી દઉં સોનબાઈમાં મઢડા એને જીવાભાઈ મેરને એમ કીધું કે જીવાભાઈ તમારે મારી યારે હરિદ્વાર આવવાનું છે ફરવા માટે ઈ જમાનાની વાત કરું વર્ષો પહેલા એટલે પોતે મેરનો દીકરો બરોડો જે આખો પોરબંદર છે મેર જ્ઞાતિ જીવાભાઈ 50,000 રૂપિયા રોકડા લઈ અને આઈમાની જીપમાં આઈમાને યાર બે ગયા માવું તમારે યારે આવું છું હરિદ્વાર હવે સાંભળજો જગદંબા કોને કહેવાય ઈ આખા હરિદ્વારમાં ફરી 1 દી 2 દી 3 દી 5 દી અઠવાડિયું ફરી અને સોનબાઈમાં ને હારે જીવાભાઈ પાછા આવે છે જુનાગઢ આવ્યું ભાઈ અને 50,000 રૂપિયા વાપરી નાખ્યા જીવાભાઈ હો જુનાગઢ આવ્યું એટલે જુનાગઢથી જીવાભાઈને ઉતરી અને એમના ગામ જવાનું અને સોનબાઈમાં ને મઢડા જવાનું એટલે જીપમાંથી નીચે ઉતરી અને જીવાભાઈ સોનબાઈમાં કીધું કે હવે જય માતાજી કે જીવાભાઈ ખાલી ઓલી રેકડી ઊભી ને એમાંથી 1 ડઝન કેળા લઈ આવો ને પછી તમે તમારે નીકળી જાઓ સાહેબ પોતે પેરણ પહેરેલું પહેરવા જે આવતો જે કાઠિયાવાડનો હોરઠનો એમાં બંડી પહેરેલી અને બંડીના ખીચામાં હાથ નાખ્યો પણ રૂપિયો નીકળ્યો નહીં ભાઈ કારણ કે 50,000 હતા 50,000 વાપરી નાખેલા એટલે જીવાભાઈને એમ ચૂક સોનબાઈમાં બેઠા છે અને ખીચામાં પૈસા છે નહીં અને આ કેળાનું ડઝન મારે લેવું કેમ માતાજીની નજર મારી સામે છે કદાચ જો નજર ન હોય તો કેળાવાળાની રેકડી વાળાને ઠોહો મારી કોણીનો અને એમના ડઝન લઈ લો પણ આઈમાં બેઠા છે એટલે મારાથી લેવાય નહીં આ ઘડી ખીચામાં હાથ નાખે ઘડી આ ખીચામાં હાથ નાખે અને સાહેબ એમ કરતા કરતા જે જમણો હાથ બીજી ને ત્રીજી વાર બંડીના ખીચામાં ગયો એના ઈ જ 50,000 નું બંડલ નીકળ્યું ભાઈ જુનાગઢના ફાદરમાં હો આ સત્ય ઘટનાનો પ્રસંગ કહો આપને એના ઈ જ 50,000 અને જીવાભાઈની આંખમાંથી આહુડાની ધારું મંડી થવા હો એ સોનબાઈ માં આમ જોયું બંડલ કાઢ્યું એના ઈ બંડલ 50,000 તમે હરિદ્વાર વાપરી નાખ્યા છે તો 50,000 આવ્યા ક્યાંથી લાકડી પડે એમ જુનાગઢના પાદરમાં સોનબાઈ માના પગમાં પડી અને જીવાભાઈ એટલું કીધું કે માં ઓળખી ન હોય કે તેદી સોનબાઈમાં થોડાક દાંત કાઢીને જીવાભાઈ મેરને એટલું કીધું કે જીવા મામા હું ચારણની દીકરી છું મારે લેવાનું ન હોય ચારણો કોઈ દી લે નહીં હું લેવા વાળી નથી જામનગર ગુલાબ કુંવરબાઈ જેથી સોનબાઈ મને કીધું કે મઢડામાં મોટો બંગલો બનાવી દઉં તેદી કીધું તું મઢડામાં બંગલાની જરૂર નથી અમે તો ઝૂંપડામાં જીવવા વાળા છીએ અને અમારી ચારણની દીકરીઓને બંગલાના મોહ હોત ને તો તમારા ધણીને 1800 પાદર ઘોડાના ડાબલે ન દીધા હોત ધરતીને
નહોતો ધણી જેથી નથ કરતી નખતા વરી તો વગતા તન પેરમના ધણી બાપ તેથી જીવાભાઈને એટલું કીધું જીવાભાઈ તમને 50,000 રૂપિયા વપરાવા થોડી લઈ જાઉં હું ચારણની દીકરી છું જીવાભાઈ માં તો દીકરાને આપે માં કોઈ દી લે નહીં હું તો દીકરાને દેવા આવીશું અને આ સત્ય ઘટનાનો પ્રસંગ કે સાહેબ જીવાભાઈની આંખમાંથી આહુડા પડી ગયા અને કીધું માં તને ઓળખવામાં ભૂલ થઈ ગઈ એમાં આવા એક ને હજારો પ્રસંગો છે પણ જે મેર જ્ઞાતિની મેં તમને વાત કરી જેમ આપણે બધી જે જ્ઞાતિઓ છે આપણા સૌરાષ્ટ્રમાં એમ આખું પોરબંદર જે બરડો છે એમાં મેર જ્ઞાતિ બહુ જાજી છે આપ પણ જાણો છો અને એમાં એક બનેલી સત્ય ઘટના આજ જ્યારે વીરવર પુરુષોને શ્રદ્ધાંજલિ દેવા બેઠાજી છેલ્લે 2 કડીઓમાં મારે લેવી છે સાહેબ આફ્રિકાના નાયરોબીમાં જેનો જન્મ થાય વિદેશમાં અને નાયરોબીમાં જન્મ થયા પછી એ દીકરો ઇન્ડિયામાં આવે અને ઇન્ડિયામાં આવીને પોતાના બાપ દાદાને પોતાના વડવાને પોતાના ગ્રાન્ડફાધરને કહે છે બાપુ આપણી પરંપરા આપણી સંસ્કૃતિની વાતો તો મને કરો અને 11 વર્ષના બાળકને એનો દાદા છે વાતો કરે છે અને સાહેબ એ 11 વર્ષનો બાળક રાજકોટની આરકેસી કોલેજમાં અભ્યાસ માટે આવે અને એને નક્કી કરી લીધું કે હવે હિન્દુસ્તાન માટે મરવું છે પણ હવે તો રજવાડાનો સમય નથી લોકશાહી આવી ગઈ તો મરવું કઈ રીતે તો એને નક્કી કર્યું ઇન્ડિયાની આર્મીમાં ભરતી થઈ જાઓ શોર્ટ એન્ડ સ્વીટમાં વાત કરું છું પ્રસંગ તો બહુ મોટો છે આ નાગાજણ સિસોદિયાનો ઇન્ડિયાની આર્મીમાં ભરતી થઈ જાઓ તો હિન્દુસ્તાન માટે બલિદાન આપી શકું અને એ નાગાજણ સિસોદિયા નાયરોબીમાં આફ્રિકાના નાયરોબીમાં જન્મેલો યુવાન આપણા હિન્દુસ્તાનની આર્મીમાં ભરતી થાય છે અને 65 ના યુદ્ધમાં જેથી લાહોરમાં પાકિસ્તાનના લાહોરમાં જેથી આપણું લશ્કર પહોંચી ગયું એ યુદ્ધમાં એની શહાદત છે અને એ વખતે કવિએ છંદમાં એને લડાવ્યો છે કેવો હતો નાગાજણ સિસોદિયો અને સાહેબ નીકળ્યો હાથમાં રાઇફલ લેનો કે સિસોદિયાની વડી શાખાનું મથકવું પરમેરનું લડવા તણી વીરતા જનેરી વટક લેતા વેરનું મોટા મોટા બલવાન જેવા દાખલા દુનિયા ભણે રાજુ બિરદુરણ મોડ ચામા નવાડ ફળ ના ગાજણે આજ નવાડ ફળ ના ગાજણે પણ આયા જે શિવ કૃપા સાઉન્ડ વાગે છે ને ઈ બખરલા ઈ બરડાનો મેર છે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો એને હા શુભ નામ રામે કોટડે ઉજ્જવળ કર્યું એ બને બહાદુરો તણું તે કાળ જૂટા ઢૂકર્યું નાદા તણું શુભ નામ રામે કોટડે ઉજ્જવળ કર્યું બને બહાદુરો તણું તે કાળ જૂટા ઢૂકર્યું રાજુ બિરદ રણ મોર ચામા નવડ બડ ના ગાજણે રાજુ બિરદ રણ મોર ચામા નવડ ફળ ના ગાજણે આજ નવડ ફળ ના ગાજણે ફળ ના ગાજણે જલિયાણ તારા ઝૂંપડે યોગી બનીને આવ્યો વીરબાયુ માગી દાનમાં
માજીન તપસ્વીને ત્યાગીઓ જલિયાણ તારા ઝૂંપડે યોગી બનીને આવ્યો સાહેબ આજ કોઈ પણ મંદિર લઈ લો કોઈ પણ ધર્મ લઈ લો પણ જલારામના વીરપુરના પાદરમાં પગ મૂકો એક પણ રૂપિયાનું દાન હજી સ્વીકારવામાં આવતું નથી તમને મજા આવે પ્રસાદી લઈને નીકળો દર્શન કરીને બાકી આયા જલારામને દેવાના છે એવી આ જલારામની મને વાત યાદ આવે છે ત્યારે દિલજીતભાઈ બાટીની લખેલી આ કવિતા ઈ ઠક્કર માટે સાહેબ શું લખ્યું છે રઘુવંશી માટે જલિયાણું તારા ઝૂંપડે યોગી બનીને આવ્યો વીરગાયુ માગી દાન માજીન તપસ્વીને ત્યાગીઓ ભગવાન ભાગ્યો ભૂદરથી પોચપ ભારો ભાર છે ધન ધન ભૂમિ સૌરાષ્ટ્રની વંદન હજારો વાર છે વંદન હજારો વાર છે આ ભાઈ હા આ જગદીશભાઈ હા ભાઈ હા હા ઠક્કર હા અને અહીંથી આગળ બિલખાના પાદરમાં વાણિયાની દીકરીઓ નમો રેણતાનમ નમો સિદ્ધાતમ નવકાર ભણવા વાળો વાણિયો અને હાંભેલું હાથમાં લઈ સાહેબ કોઈ રોટલા ખવારી મહેમાન ગતિ કરાવે પણ આ દેશનો સૌરાષ્ટ્રનો વાણિયો તો તમે જો પોતાનો દીકરો ખાંડી અને ખવડાવી દીધો કે મારી મહેમાન ગતિમાં કોઈ દી ખામી ન પડે અને હાથમાં હાંભેલું લઈ અને મંડી પોતાના દીકરાને ખાંડવા તેથી કવિએ લખ્યું છે કેવી હતી આ દેશની આર્ય નારી ઢોકવરની જુવાણીએ હાથે સતા મુખડું હશે ઓલી સગાળું સાની વાત સુણ તારું વાડા બેઠા થશે ઓલી ચંગાવતીએ શીશ કાઢ્યું હરખ ને ઉલ્લાસમાં રમણી અમાર છે ઇતિહાસમાં ભાઈ અમાર છે ઇતિહાસમાં ફરમાઈશ હજી સપાખરા ગીતની છે ઉમેશ છેલ્લી કડીમાં ટાઈમ તો ઘણો થઈ ગયો છે એક બે ગીતની પણ સપાખરા ગીતની જ્યારે યાદ કર્યું છે વીરવરતાના ગીતો સમર્પણના અને ત્યાગના ગીતો મને યાદ આવે છે ત્યારે હલ્દી ઘાટીના મેદાનમાં જેથી રાણો આફળ્યો હોય એક બાજુ 1 લાખનું દળકટક બીજી બાજુ 22,000 રાજપૂતો અને અજીબ જે છે સલીમ જે છે દિલ્હીનો સુબો એ બાદશાહ ગજ પર ચડ્યો અને પદ જંજીર લગાઈ દિલ્હીનો શહેનશાહ હાથી ઉપર બેહી અને હલ્દી ઘાટીના મેદાનમાં રાણાના યુદ્ધને જોવા નીકળ્યો છે પણ એને નક્કી કરી લીધું કે આ તો રાણો છે યાર કદાચ મારો હાથી ભડકી જાય મારો હાથી થડકી જાય અને યુદ્ધના મેદાનમાંથી નીકળી જાય તો એના માણસોને કીધું બાદશાહ ગજ પર ચડ્યો અને પદ જંજીર લગાય હાથીના પગમાં હાકડું ધરબી દો લોઢાની મારો હાથી ક્યાંક રાણાના યુદ્ધને જોઈ રાણાના ચેતકને જોઈને મારો હાથી પાછોનો વળી જાય અને સલીમ જ્યારે હાથી ઉપર બેઠો અને આ બાજુ એડી 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 થવા મંડાણી નારાએ તકદીર લાગવા મંડાણી 1 લાખનું શાહી દળકટક अवड़ नाम जल्ला पकड़ पाक पल्ला हवे काही बल्ला रसूल्ला संभारे कया मत के दिल में नना मत बिजावे मुसीबत न पावे जो हिम्मत न हारे तो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसावे मुसलमान सारे नबी जी पुकारे इल्लल्लाह इल्लल्लाह सो इल्लल्लाह पुकारे
તકબીરનો નારો લાગ્યો. આ બાજુ 22,000 મોઢામાંથી ખમકારા નીકળ્યા. હર હર મહાદેવ કરતા રાજપૂતોની સમસેરું ગાળા ઠંડી થઈ ભાઈ. અને રાણો ઉપડ્યો ચેતક માથે હો, કેહવાળીમાં હાથ ફેરવી અને આમ બાલોલ ખાન 19 મણનો હિસ્ટ્રી ઓફ રાજસ્થાન તમે ક્યારેક વાંચજો, જેમ્સ કર્નલ ટોડનું લખેલું પુસ્તક. 22 મણનો બાલોલ ખાન હાલ્યો આવે આમ, અને બાલોલ ખાનના મોઢામાંથી અપશબ્દ નીકળ્યા કે કાટ તો હિન્દુ કૂટતા કો. આટલું જે બાલોલ ખાન બોલ્યો ત્યાં તો ડાબો પગ હતો ને રાણા પ્રતાપનો, એક ડાબો પગ આમ પેગડામાં હતો, જમણો પગ પેગડામાંથી બહાર કાઢી અને ગોઠણ વાળી અને જે તલવાર હતી એ તલવાર બાલોલ ખાનની માથે જ્યાં મૂકી ત્યાં તો બાટી બીજ હાક ડાક ચડી જાગ ભૂતાગ. સલીમ હાથીની અંબાડીની માથે બેઠો બેઠો જોતો તો મારો એક જ જબરજસ્ત સેનાપતિ 1 લાખની ફોજમાં મવડી અને એને એક તલવારનો ઝાટકો રાણાનો આવ્યો ત્યાં તો આ ભાગમાંથી તલવાર લાગી. એક બાજુ ઘોડા હોતો બાલોલ ખાન, એક ફાડ્યું આ બાજુ અને એક ભાગ આ બાજુ જે હલ્દી ઘાટીના મેદાનમાં પડ્યો. ત્યાં તો સલીમના મોઢામાંથી ભલકારા નીકળ્યા હતા કે વાહ રાણા, વાહ રાણા, વાહ ચેતક, વાહ રાણા, વાહ ચેતક. અને આના માટે કવિ લખે છે કે ચેતકના ડાબા હલ્દી ઘાટીના મેદાનમાં કેવા વાગે છે. ડાબલા માંડતા ધરા ધમકી સાબતી ધણી જમકી સાજી કોટે રંગુરાજ કોણ ચમકે વાહ છે જાણી વીજળી જલંદર સાદી બ્રહ્મ વાળા ભારે ઠાળા ગતિવાળા મોર, ઠાળા ગતિવાળા મોર. આ ડાયરો હા આ બાજુ છે ડાબલા માનતા ધરા ધમકી સાબતી ધણી જમકી સાજી કોટે રઘુરાજ કોળ ચમકે વાહ છે જાણે વીજળી જલંદા ચડી બ્રહ્મ વાળા ભારે ઠાળા ગતિવાળા મોર, ગતિવાળા મોર, ગતિવાળા મોર. રામસિંહ હાકળા વાળા ટાક કાન સોરી વંદા પુરંગી આખડી વાળા મોર લા કરોડ ભલા ભલા લટા કેસ ખોરો ને ભૂલંગી ભજે જટાલા જોગત્ર નહીં પટાળા કી જોડ. સાસરા ભાલરા જોન સાતીએ ઢાલરા ચમા થોડા ત્રિંગ બાજો ઠરા ભાલિયા સે ઢાળ સાકા બંધી તાહળીરા હોપતા ડાબલા થોડા ખમ ગતા ઘોડા નાડા તોડ સાદે પા. અંદરલીમાં પીતા પાણી મોકલી વખાણી આપ જાંગલા ઠોકરા ધરા પૂસરાજ પાટ કેહરવાલી રીચ નારા હોવા રણા લીએ કાજુ થડકે ધરા સવાસા દાબ કી તપા. એના માટે છેલ્લી એક બે કડીમાં યાદ કરવું છે ત્યારે ઉમેશ मानता धरा धमकी साबती धनी जमकी साधी कोटे रंगराज कोल का तो समके वास जाने बिजली जलाता कड़ी ब्रह्म वाला भारे ठाड़ा गतिवाड़ा ब्रह्म वाला भारे ठाड़ा गतिवाड़ा. आई वाम सिंह कला वाला डाकान सोरी वंदा पुरंगी आकड़ी वाला मोरला करोड़ भला भला लटा कैसे कोर लावो लगी भजे जटाला जोगेद्र नहीं पटाला की जोड़, जोगेद्र नहीं पटाला की जोड़. सासरा भालरा दोन साथी ढालरा जमा थोड़ा त्रिंग बाजू ठला काढिया से डाल साका बंदी ताहलीरा होबता ढाबला तोला ठमक गता घोड़ा नाड़े तोड़ सांदे बाल, घोड़ा नाड़े तोड़ सांदे बाल. अंजलि में पीता पानी मोकली वखाणी अब जांगला ठोकरा धरा पूछराज पाट केहवाली भेजनारा होवा नला लिए काजू थोड़ के धरा सभाता दाब की तपाट. भाई આવી સંકટા પડે તારવા ચારણા બેડોના મારા ભામણા લઈ અવતારણી નૂરતા તો ચારણી પધારે મૈયા સુધારણી કબે સરા હિંગલ હાજ હાજ માતા હાજરા હજુર હિંગલ હાજ હાજ માતા હાજરા હજુર. ત્યારે ધારી રાતરાળ કાળ કે ભવાની તે પરવસી અંબિકા દેવી કથા જગરાય ઘોડા ઘોડી આશા પૂરા ડુંગર રેસી થડા વાળી માંડે રાળી તુજ નમા ભુજાણી મમાય ભુજાણી મમાય. ઉદાવાળી રાજબાઈ 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 ઉદાવાળી રાજબાઈ. એક બે અને ત્રીજા હાથે જો દિલ્હીના કાંગરા ભડકે નો બાળો તો ઉદા ચારની દીકરી રાજબાઈ સરાડવાના પાદરમાં બોલી નો બોલી થાવ. અને આજ પણ દિલ્હીની દોઢીએ
તમે જોવો તો આ રાજબાઈનો થડો છે ને ઈ જગદંબા ઝીઝુવાડાના પાદરમાં એક એક પાણે લખ્યું છે રાજલ ઉદાની રાજલ ઉદાની રાજલ ઉદાની. એના માટે કવિ કહે છે ઉદાવાળી રાજબાઈ કરની મેહારી કવિ પ્રસણી વાકેશ્વરી દેવી આવડાઈ વાળી ત્રિશુરાળી ભેલી આવલી ભજા પ્રેમ તોતળા બેસરા હોલ કામળા તકાય તોતળા બેસરા હોલ કામળા તકાય. ખોડિયાર બૂટ હાજીવરણ ઉદાહરણ કરે સેવંગારી વાર આવી એના હુર ભૂગે આવી તો રહેના મામાને કરો હો દેવી તમારો આદા મામાને કરો હો દેવી તમારો આદા. જય જગરાયાજી મહમાયાજી સુજી ખાયાજી સાયાજી સાયાજી ઓ વેસી સુબાજી તો ઉપસમાજી કરતું હાજી હા હાજી કરતું હાજી હા હાજી. दादी नहीं दादी वामा दादी वावाजी वामा दादी वावाजी रहो राजी राजी हम पर माजी जाओ माजी अंबाजी माज जाओ माजी अंबाजी जाओ माजी अंबाजी. धरणी उज्जवल बारनी शंकर धरनी शंकरनी शंकरनी निर्जन निर्जनी रक्षा करनी शरण सरनी अधहरनी वासी गिरिवर्णी शिव चौधरनी हिमउदनी दूताजी राजी 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 ए राजी राजी